ઉદ્ધવજી કે હમણાં જઈને આવો. ઠાકોરજી કે જા તો ખરો એકવાર, તને ખબર પડે. એ કે કાલે રથ તૈયાર કર્યો ને ઉદ્ધવજી તો આમ તૈયાર થઈને આવ્યા કે પ્રભુ બપોરે પાછું આવતો રહીશ. હા જા. એ કે ઊભો રે, મારા કપડાં મારા વસ્ત્ર પહેરીને જા, મારી ગોપી બીજા સામું જોશે નહીં. બધું માળા ને વસ્ત્ર નાભૂષણ ને ઠાકોરજી જેવું. ઉદ્ધવજી રથમાં બેસવા ગયા. પ્રભુ કે ઉદ્ધવ એક વાત કરો, એક વાત કરો. તને નંદ બાવા ક્યાં રહે છે કેમ ખબર પડશે? એ કે પૂછી જોઈશ કોકને. ઉદ્ધવ ત્યાં હું નીકળું ને ત્યારનું કોઈને ભાન નથી કે કોણ ક્યાં છે. બધાય મારા માનસીમાં એવા રત છે કે પોતાના દેહનું કોઈને ભાન છે નહીં. સાંભળ ઉદ્ધવ, તું જાઈશ ને તો જેવું ગોકુળ આવશે ને ઉદ્ધવ, તો પાદરમાં એક નીક આવતી હશે, એક ખારી હશે. એ નીકે નીકે હાલતો જાજે. એ નીકે નીકે ચાલતો જાયશ ને એ મારા યશોદામાના આંખના આંસુ છે. ઉધો એ નીક જ્યાં પહોંચે ને એ મારું ઘર. ઉધો એ મારા નંદ બાવાની ડેલી. ઉધો કે સારું સારું જેવા બેસવા. ઉધો સાંભળ, એ ડેલીમાં જાય છે તો ગાયો છે ને હું નીકળો ને ત્યારના ખડના આટલા મોટા ઢગલા થઈ ગયા. મારી ગાયે મોઢામાં તણખલું મૂક્યો નથી. ઉધો મારી રાહ જુએ છે. પેલા જઈને લાવ તારો હાથ, હું તને સ્પર્શ આપું. જઈને આ હાથથી ને ગાયના મોઢામાં દેજે કે આ શ્યામ સુંદરે મોકલાયો છે. ઉધો ઓલા બછરા છે ને એ આવા થઈ ગયા હશે. એને માનું આંચળ મોઢામાં મૂક્યું નથી. ઉધો એને જઈને વાલ કરીને આંચળ મોઢામાં દેજે કે શ્યામ સુંદરે મને મોકલો છે. ઉધો મારી માં છે ને હું નીકળો ને ત્યારનું કટોરીમાં માખણ કાઢી હાથમાં આંગળીમાં લઈને આમ લઈને ઊભી રહે છે. હમણાં મારો કાનો આવશે ને હું એને માખણ ખવડાવીશ. ઉધો મારી માનો હાથે હોજી ગયો છે. ઉધો એ માખણ લઈને મારી માને બેસાડજે. ઉધો નંદ બાવાની આંગળી પકડીને હું બહાર જાતો ને મારા નંદ બાવા હાથ આમ કરીને ઊભા છે કે મારો કાનો આવે ને આંગળી પકડી લઉં. ઉધો મારા નંદ બાવાના હાથને વાલ કરજે કે શ્યામ સુંદરનો આ હાથ છે. ઉધો મારા યમુનાજી સ્થિર થઈ ગયા છે. હું નીકળો ત્યારનો જઈને જળને સ્પર્શ કરજે, મારા યમુનાજીને વહેતા કરજે. ઉધો એ વ્રજ રજમાં મારા ચરણની છાપ છે. એ રજ એમને એમ છે. ઉધો જરા તું બધાને ચલાવજે તો એ રજનો સ્પર્શ થશે ને તો ગોકુળવાસીના પાછા મનમાં તનમાં આજે મારા વિચાર આવશે. ઉધો કે હવે જાઓ. સવારના ઉદ્ધવજી રથ તૈયાર કર્યો તો બપોર સુધી પ્રભુ ભલામણ જ કરતા હતા. ઉધો રાધાજીને જઈને એટલું કહે છે કે હું અહીંયા આવ્યો છું પણ મારી આંખ તમારી પાસે છે. હું આંખ વિનાનો છું. કારણ કે જે આંખથી હું રાધાજીને જોતો હતો એ આંખ અહીંયા લઈને આવ્યો. આ પ્રસંગ હું નથી કહી શકતી. આજે આ 500મી વાર એવું બન્યું હશે કે મારા કેવું છે પણ મારાથી નહીં કહેવાય.
વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. આજ કોઈ મૂકીને વયું જાય ને આપણે આમ જોતા રહી જાય, આપણે કાંઈ ન કરી શકીએ. ઉદ્ધવજી મનમાં કહે આ પ્રભુ તો ગાંડા થઈ ગયા છે, હમણાં જઈને આવું. અને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. રથ જોયો એટલે બધાએ, રથ કોનો હતો? ઠાકોર. શ્યામ સુંદર આવી ગયા, બધામાં પ્રાણ પુરાયા, બધા રાજી થઈ ગયા, બધાના હૈયા હરખાયા, બધામાં ઉમંગ આવ્યો, ઉત્સાહ આવ્યો. જોયું તો શ્યામ સુંદર નહોતા. ઉદ્ધવજીએ કહ્યું હું એમનો સખો છું. અને પછી બધાને સલાહ આપવા માંડ્યા. બ્રહ્મ તો વ્યાપક છે, એને હાથ પગ ન હોય. તમે આ બધું કોને પ્રેમ કરો છો? તમને કાંઈ ગોવાળણી ખબર નથી પડતી. ગોપીઓએ થોડી વાર સાંભળ્યું. પછી ગોપીઓ કે ભાઈ સાંભળ, આ વેણુ વગાડતા હતા એ હાથ કોના હતા? જો બ્રહ્મ વ્યાપક છે, એને હાથ પગ ન હોય, નિરાકાર છે, તો આ વેણુ વગાડવા વાળા હાથ કયા હતા? આ ગિરાજ ધારણ કર્યો હસ્ત કયા હતા? આ ગાયો ચરાવવા જતા હતા ચરણ કયા હતા? આ માખણ ચોરીને ખાતા હતા એ મુખ કયું હતું? આ રાસ રમીને થાપ દેતા હતા એ હસ્ત કયા હતા? મારા વાલા, સવાર સુધી આ પ્રસંગ એટલો સરસ. અમે રાજકોટ ગયા હતા લગભગ 20 વર્ષ પહેલાં. મેં જોબ છોડી ત્યારે તો એક વૈષ્ણવના ઘરે ગયા. ત્યારે એણે કીધું હવે બેસ બેટા, તું સખડી ધરાવસ ને? મેં કીધું હજી મને કાંઈ બહુ કાંઈ વાંધો નહીં, ન આવડે તો. પણ આજે આપણે ઉધોનો પ્રસંગ કરવો છે ને, પહેલાં હું તને ના પાડતી હતી કે હજી તું આ પચાવી શકીશ, હવે બેસ. એટલે આમને મેં કહ્યું આ રાતના 2-3 કલાક કરશે તો મને તો ચા પાણી જોશે. પરાકાષ્ઠા ક્યાં ખબર છે મારા વાલા? 9:30 બેઠા હતા, સવારે 5:30 અમારા રાજકોટમાં દૂધના પપોડાવાળા હોય, એનો અવાજ આવ્યો ને ત્યારે અમને ખબર પડી કે સવાર પડી. એ ઉદ્ધવજી ને એ ગોપીઓ ને એમનો સંવાદ ને એ અમારા રેવાબાએ જે વાત કરીને ભલે લીલામાં પહોંચી ગયા. હા, મંજુલાબેન તો મને કાયમ કે હાલ આપણે 4-5 જણા રાતના બેસીએ. તમારે કોઈને બેસવું છે અમારી યારે? કેટલા ને? જો બધા આમ કરે છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. તો હવે જે વાત કરવી તે આ કે આ યોગીની એકાદશીનું અનુસંધાન છે. હવે ઉદ્ધવજીને તો આ બધું ભ્રમર ગીત, ઓલા ભ્રમરને 6 હોય ને પગ, આવડી આવડી ગાળો દીધી. કોને? ઠાકોરજીને. સંભળાવે કોને? ભ્રમરને. અને કે કોને? આપણે કાઠિયાવાડમાં અમારે એમ કે સંભળાવે હાહુ ને કે વહુ ને. અને ઉદ્ધવજીએ જે પ્રેમ જોયો ગોપીઓનો, જે પ્રેમને મહેસૂસ કર્યો, ઉદ્ધવજી કે અહીંયા જ રહેવાય, હવે પાછું જવાય? પ્રભુ કે ઉદ્ધવ, તારો અધિકાર આનાથી વધુ વ્રજમાં રહેવાનો છે. તમે જોજો લીલી પરિક્રમામાં જાય ને મારવાલા, તો છેલ્લું અઠવાડિયું બોલ બોલ કરીએ આ વખતે 15 દી રહેવું જ છે, વધુ જાવું જ નથી.
પછી સમજા કે નહીં? બધાયની ટિકિટ હોય ને આપણને એમ કે જો અહીંથી પેડા લેવા, અહીંથી કંઠી લેવા, અહીંથી આમ. એટલે આપણે ધીમેકથી આમને કહીએ આપણી ટિકિટ કેન્સલ નથી કરાવી, હાલો આપણે. વ્રજમાં જેટલો અધિકાર હોય ને, તમે કહું ઈચ્છે તો ના રહેવાય. 1997માં જીજી પધાર્યા હતા, ઇન્દિરા બેટીજી, અને મને એમ છે દ્રુમિલ બાવાની હતી. એમાં અમે બધા ગયા હતા, હું મારા બા ને બધાએ. એક બેનને રહેવાની બહુ જ ઈચ્છા. હું તો જોબ કરતી હતી, છોડી નહોતી હજી. આ નહોતા આવ્યા, કારણ કે બે તો કાંઈ મેળ પડે નહીં. એટલે મારી બાએ એવું કહ્યું કે બેબી આપણે અઠવાડિયું રહીએ. એ કે આ બધા છે ને માળા પેરામણી કરાવવાના છે ગોવિંદ ઘાટ. એટલે અમારા સૌરાષ્ટ્રના ઘણાય હતા. એટલે બધાય ક્યાં અમારી દીકરી નથી આવી, એટલે બટા બધાને કંઠી ના દે, તું રોકા. ત્યારે કાંઈ આપણને આવો ભાવ નહોતો. મેં મારી બાને કીધું તાર રોકાવ તો રોકા, બાર નથી રોકાવું. એટલી દાધા રીંગી. મારી બા કે યમુનાજીની ઈચ્છા હશે એમ થશે. જો વિશ્વાસ કેટલો. હવે એમની માળા પેરામણી રવિવારે હતી, અને પેલા સંપર્ક ક્રાંતિ નહોતી. પેલા જાતા તો રાતના 2 વાગે આપણને મથુરા સ્ટેશન ઉપર ઉતારતા. ખબર છે કે નહીં? હવે તમને પરાકાષ્ઠા કહું, યમુનાજીની કૃપા. એટલે ઓલા બા પાછા તોય મને કેવા આવ્યા. એ કે મારી દીકરી નથી ને મારી જેઠની નથી ને બટા તાર બાપાની ને મોટા બાની માળા પેરામણી કરવાની. એ દીકરા એક દી રહી જાય ને. મારી બાને મેં કીધું આ હગા નહીં હણા નહીં હું મને આગ્રહ કરે છે. પણ કયા હગા એ તો શ્યામ સુંદર જાણતા હતા, વલ્લભ. હવે પરાકાષ્ઠા સાંભળો. હવે રાતના આપણે તો બેગ તૈયાર કરી લીધી. મારી બાને કીધું હાલો. મને કે બેબી હું આ લોકો ભેગી આવીશ, તાર જાવું હોય જા. મથુરા સ્ટેશને પહોંચ્યા ને ગાડી ઉપડી ગઈ. આ સાચી કોઈ બનાવટી કે કોઈ. એટલે આપણે નવે નાકે દિવાળી હીરો ઘોઘો જઈ આવ્યો ને ડેલે હાથ. હવે ત્યારે છે ને લાઇટો ને બધું આટલું નહીં, આટલા પેલા શું કહેવાય જનરેટર કહેવાય ને એ નહીં. તો મથુરામાં લાઇટ ગઈ. પણ ત્યાં વ્રજવાસીઓ ને બધા બહુ જ સારા, બહુ સારા. આની જેમ આમ આપણને બીક ન લાગે. એટલે હું તો જે ઓલીમાં ગઈ હતી ને ભાઈને મેં કીધું, મને કે ક્યાં જવું છે? મેં કીધું પાછું ગોકુળ જવું છે. એ કે તમે આવ્યા છો મથુરાથી ને પાછું મેં મારા બધા ગોકુળ છે. તો અમે ગયા ને ત્યારે ઓલા બધા કંઠી હોય ને એ ઓલા વેલણમાં આમ હરખી કરતા હતા, અને લોટીજીને બધા શણગારતા હતા. અને પેલો આપણે શું કહેવાય ચૈણામત હોય ને એને ખાંડીને બધા ડબ્બીમાં મૂકતા હતા. અને ગોકુળનું ઓલું કંકુ હતું ને તો 4-5. એટલે ઓલા બા હજી તો બોલ્યા મારી બાને, એ કે બેન રોકાણી હોત ને તો ચાંદલો કરત, આપણે કરવો પડશે. બેન ખોટી વહી ગઈ. એટલે હું સૌરાષ્ટ્રમાં આમ નાના હોય ને તો એ નણંદો નામ બેન જ કે નામ ન દે. એટલે મારી બા કે બોતડી નસીબમાં નહોતું. મારી બા ખીજાણી. હજી તો આ બોલતા હતા ત્યાં આપણે ગયા. મેં જય શ્રી કૃષ્ણ. એ મારો બાપલિયો પાછો આવ્યો. મેં કીધું ગાડી વહી ગઈ. જો યમુનાજી અને વ્રજ આપણી ઈચ્છાથી ને આપણે ન રોકાઈએ. યમુનાજી માં આપણને રોકે ને તો જ રોકાઈએ. વાત ઉદ્ધવજીની કરતા હતા, યોગની. હવે ટાઈમ થઈ ગયો છે એટલે પૂરું કરવું છે. 10-15 મિનિટ બેસવું છે ને. હવે ઉદ્ધવજીએ તો જોયું 6 મહિના થઈ ગયા. હવે જ્ઞાનની વાતો પૂરી. વ્યાપક છે ને બ્રહ્મ છે ને પરમાત્મા છે ને બધું પૂરું. કે આ ગોપીઓના ભાગ્યની શું સરાહના કરી. આ શ્યામ સુંદર એના વશમાં. ગોપી કે કાના માખણ ખાવો છો?
જા ઓલી ચોકી લઈ આવ. ઠાકોરજી લે ગોપી હવે માખણ દે. એ કે આ છાણા થાપવાના. ચલ આવી છે. ઠાકોરજી નાની નાની સુંડલી લે, બે લઈને કે ગોપી એક ખૂંડલીએ કેટલું માખણ આપીશ? ગોપી કે જો એક ખૂંડલીએ એક ચાંદલો કરું છાણનો, જેટલી સુંડલી તું કરે એટલું માખણ આપીશ. આટલું આટલું 3-4 સુધી પ્રભુએ કાંઈ ન કર્યું, પણ જાતે બધું કરી લીધું. એ કે ગોપી આટલું બધું. અને ગોપી પ્રભુના સ્વરૂપમાં એવી તલ્લીન હતી, બોલે તો એવી રાજી થાય, મુખારવિંદના દર્શન કરે તેવી રાજી થાય. ઠાકોરજી આમ રૂમઝૂમ કરતા આવે ને ઝાંઝરીનો અવાજ આવે તો રાજી થાય. ગોપી તો પોતાને ભાન જ નહોતું. એ કે જો ગોપી, ગોપી કે હાલ મારે ઘરે. વલોયું હતું તાજું, તાજું હોય ને એને નવનીત કહેવાય, અને પછી કાઢીને વાસી થાય તો માખણ. એટલે આપણા ઠાકોરજી ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ કયું? નવનીતલા, જેને તાજું માખણ પ્રિય છે એ. હવે ઉદ્ધવજી તો ભૂલી ગયા કે હું તો મથુરાથી આવ્યો છું. ગોપીઓના પ્રેમમાં એમનું જ્ઞાન વહી ગયું. બોલી એક ગોપી જળ ભરવા ગઈ, એને સાસુએ કીધું તું તારાથી નો ચડાવો ને તો અડધું ભરીને આવજે, પણ ઓલાની સામું જોતી નહીં. ગોપી કે એની સામું જોવા તો આવી જ, તારા ગોરધનમાં મને ક્યાં રસ છે. ગોપી જળ ભરતી હતી ને પ્રભુએ આવીને સામું જોયું તીરથી નજરથી. ગોપીનો ઘડો વયો ગયો અને શ્યામસુંદરનો હાથ હાથમાં રહી ગયો. શ્યામસુંદર ક્યાં તાર સાસુ? ગોપી કે જ્યાં શ્યામસુંદર હોય ત્યાં મારે ઘડાની ચિંતા કરવાની જરૂર. પ્રભુએ હાથ નાખ્યો ને ઘડો ભરાઈને પાછો આવ્યો. ત્યારે સુરદાસજી કીર્તનમાં કહે છે જળના બદલે નેહ ભરી આવી. શું ભરી આવી? નેહ એટલે શું? હવે 6 મહિના થયા. ઉદ્ધવજીએ શું કીધું તું? હમણાં આવતો રહો. પ્રભુ કે જાતો ખરો. ત્યારે ઉદ્ધવજીએ કીધું હવે મારે જવું પડશે. ગોપીઓ કે રોયકા જ છે કોણ? ત્યારે ઉદ્ધવ ક્યારે તમે બધા વ્રજમાં જાઓ ને તો ગિરિરાજજીની પરિક્રમા કરો ને તો તમે મુખારવિંદથી નીકળો, ગિરિરાજજીના મુખારવિંદ, ત્યાં ચરણ પર દંડવત કરો. સામે સુંદરશીલા વલ્લભના બેઠક જે છે, પાછળ ગુસાઈજીના બેઠક જે છે. પછી તમે આવો એટલે દંડવતી શિલા. બરાબર છે મારા વાલા? એક દી આપણે અમાસ હશે ને ત્યારે માનસી કરીશું, 1.5 કલાક થાય ગિરિરાજજીની. પછી ત્યાંથી ને જાઓ એટલે ગોકુળનાથજીના બેઠક છે, ગોવર્ધન. આ બાજુ જાનંજાન વૃક્ષ, બિલચુ કુંડ, રાધા કૃષ્ણ કુંડ. ત્યાંથી નીકળો એટલે કુસુમ સરોવર, ગ્વાલ પોખરા. એની પહેલાં આવે ઉદ્ધવ ક્યારી. બહુ રળિયામણી છે. જેના મનમાં ગંદકી હોય એને ગંદકી દેખાય, અને જે પ્રભુને ગોતવા ગયા હોય, પ્રભુ ખોવાઈ ગયા હોય, આપણી આરે થપ્પો થપ્પો રમતા હોય, છુપાઈને આપણને કહેતા હોય કે દર વખતે આવીને પેડા લઈને બધી તું પાણીપુરી ખાઈને ચાટ ખાઈને વહી જાસ, કોક દી મને ગોતવા તો આવ. આપણે પ્રભુને ગોતતા નથી. ગોતીએ તો એ રાહ જ જુએ છે. ગોવિંદ સ્વામી અને ઠાકોરજી બે ભેગા થયા એટલે ગોવિંદ સ્વામી કે છુપા છુપી રમવું જ, પણ તારે નહીં રમવાનું. ઠાકોરજી કે કા? એ કે તું બહુ અંચી ખોડો છે,
દાવ લઈ લે, પછી દેવાનો આવે એટલે વયો જાસ. ઠાકોરજી કે ગોવિંદ હવે એવું નહીં કરું, બસ રમાડ હવે નહીં. બધા કે આ ગોપાલ કે છે હવે ગોવિંદ હા પાડો. ગોવિંદ સ્વામી કે તમારી જવાબદારી. બધા કે હા ચલો. ગોવિંદ સ્વામી કે હું આંખો બંધ કરું, છુપાઈ જાઓ. ઠાકોરજી છુપાડા. ગોવિંદ સ્વામી આંખ ખોલી. ઠાકોરજીએ સોંધાનું સુગંધી એટલી બધી લગાવી હતી, શ્રીઅંગની સુગંધ એટલી આવતી હતી, મોગરાના ફૂલના માળાજીની સુગંધ એવી હતી, તુલસીજીની સુગંધ એવી હતી. અને ગોવિંદ સ્વામી એ જ ત્યાં ગયા અને પકડીને કે ગોવિંદ તારો ગોપાલ થપ્પો. ઠાકોરજી ક્યાં કાકાજી મને આટલું બધું ધરાવે છે, એટલે ગોવિંદો મને પકડી પાડે છે. એ કે ચલ હવે દાવ દે. ઠાકોરજી કે આ પાછો દાવ ખોટો, હવે એને અંચી આવડે એટલે કોઈ ન આવડે. એ કે ચલ. ઠાકોરજી કે 1 2 3 4 5 6 7 8 9 એન ગેન ગાયનો ઘોડો રમતો જમતો છૂટો જ. બધાય સંતાઈ ગયા. ગોવિંદ સ્વામી એવી સરસ જગ્યાએ સંતાયા કે ગમે એટલું શોધે તોય મળે. ઠાકોરજીએ 5 મિનિટ આમ જોયું. એ કે આ બધાને ક્યાં ગોતવા જવા, મંદિરમાં જઈને આમ કરીને ઊભા રહી ગયા. એ કે આ દર્શન ખુલવાનો સમય. ગોવિંદ સ્વામી તો અડધો કલાક 1.5 કલાક. એ કે હવે આને શ્રમ પડશે, નાનો છે, ચરણમાં વાગશે, રજ છે, દોડાદોડી કરીને થાકી જશે. એમ કરીને ગોવિંદ સ્વામી બહાર આવ્યા. ઠાકોરજી મળે. એ ક્યાં ગયું? મંદિરમાં આવીને જોયું તો પ્રભુ ગોવિંદ સ્વામી એવા, એટલે આમ આપણે જોવું જ નથી. ગોવિંદ સ્વામી એવા ખીજાણા, એ આ તારી રમતની રીત છે. ગુસાઈજી પાછળ હતા. ગોવિંદ સ્વામી यूं નહીં બોલતે, यूं બોલતે, ભલી તેરી ખેલવે કી બાની. પ્રભુના આમ કહેવાય, પ્રભુ તમારી રમત ભલી હો. ગોવિંદ સ્વામી કે બહાર આવે એટલે ખબર પાડું. ખેલ મેં કાહે કો ગુસૈયા. આ ગુસાઈજીનો દીકરો એટલે બધું ચલાવવાનું, અને અમારે દાવ આવતું, બહાર આવ. ઠાકોરજી કે આજે ગોવિંદો છોડે એવું લાગતું. એટલી બધી લીલાઓ મારા વાલા. વાત આપણે ઉદ્ધવ ક્યારેની કરીએ છીએ. હવે ઉદ્ધવજીએ કહ્યું તમારે કોઈને કાંઈ કેવડાવું છે? લાંબુ લિસ્ટ છે, બહુ સરસ છે, કહેશું કોઈ વાર. પેલું ગીત આવે છે ને ધોળ, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે ઉદ્ધવજી મારા વાલાને વઢી. છેવટે ગોપીઓ શું કહે છે? કુબજાને પટરાણી કહેશું. જો અમારા પ્રભુ કુબજાની સાથે સુખી હોય ને ઉદ્ધવ, તો એને કહેજે કે અમને યાદ ન કરે. અમે અમારા પ્રભુ સુખી રહીએ, પ્રસન્ન રહીએ. અમારા પ્રભુ અમને યાદ ન કરે, ભૂલી જાય, પણ અમને ભૂલીને એ પ્રસન્ન રહીએ ને. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એટલું બધાની વાતો કરવી છે કે રાધાજીએ શું કીધું, નંદ બાવાએ શું કીધું, યશોદાજીએ શું કીધું. ફરી કોઈ વાર 1-1.5 કલાકનો ટાઈમ હશે ત્યારે આપણે કરીશું. અને ઉદ્ધવજી છેલ્લે નીકળ્યા ત્યારે ભાગવતમાં શ્લોક આવે છે કે ગોપીઓ, વ્રજમાં રહેવાનું મારું સામર્થ્ય નથી, મારો અધિકાર નથી, પણ હું એટલી વિનંતી કરું છું કે પ્રભુ આ 6 મહિના અહીંયા વ્રજમાં તમે રાખ્યો, તો ભલે હું મનુષ્ય ન બનું, કાંઈ ન બનું,
હું એક નાનું ગુલમલતા બનું. ઓલું ગુલમલતાનું આવે જ છોડ, મારા વાલા હું ગુલમલતા બનું કે ગોપીઓ આવે જાય, જળ ભરે, ગોરસ વેચવા જાય અને એના ચરણની રજ ઉડીને મારા ઉપર પડે ને તો એ મારો બેડો પાર. આ યોગ ઉદ્ધવજીને વ્રજ સાથે થયો એટલે આજે યોગીની સમજાયું બધાય. વલ્લભે આપણને મહાત્વ વિના કાંઈ નથી આપ્યું. તમે રમા એકાદશી જુઓ, દેવ ઉઠી એકાદશી, દેવ પોઢી એકાદશી, કમળા એકાદશી, બધાની ભાવના છે. મને આનંદ એ વાતનો છે કે આજે તમે બધા વરસાદ હોય, તાપ હોય કે ઠંડી હોય, વલ્લભ પાસે આવો છો અને મારા જેવા કાલી ઘેલી ભાષામાં બોલે ને એને તમે સાંભળો છો. મને બોલવું એટલે ગમે છે. ભલે ને કાંઈ ન આવડે, જો ભણતા હોય ને તો બુક પ્રમાણે કહેવું પડે તો પાસ ન પાસ થયા. આણે તો પાસ જ કરેલા છે એટલે તો કંઠી બધાને ગળામાં છે ને. વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભ ખોટું બોલાય નહીં, સત્ય જાય નહીં, પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં, પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા છે ડોકમાં. લાંબુ છે, મને બહુ ગમે છે. હવે આપણે સમય થઈ ગયો છે. નદી બે કાંઠામાં વહેતી હોય ને તો જળ કામમાં આવે, પૂર આવે તો મેળ પડે. તો ભક્તિમાં પૂર હોય તો મજા ના આવે. આપણો સમય થઈ ગયો છે. ફરી આવતી 11 ઠાકોરજી જીવતા રાખશે તો પાછા મળીશું. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત ચંદ સ્કૂટર લઈને આપણે કઈ લાવવું નથી ને આજે. मानसी रुद्र વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવતા પકડે સમર્પણ કર્યું છે. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરો. બોલો વલ્લભાધીશ કી જય. રડીના ચરણના કેરો ભરોસો, દ્રઢલીના ચરણના કેરો, શ્રી વલ્લભના ચાંદ્ર છટા વિના સબ યુગમાં અંધેરો ભરોસો, દ્રઢલીના ચરણ
આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરો. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. આ મારા વલ્લભની વાણી અને બોલો એમાં. બોલો વલ્લભાધીશ કી ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જય જય કરી.